કાંઈ કરવું નથી. તમે આનો કંઈક રસ્તો કરો ને મમ્મી. હું કંટાળી ગયો છું, થાકી ગયો હાવ. આ હું એ જ વિચાર કરું છું કે હવે આનું શું કરવું એમ. આ કઈ શંકાની હદ હોય કે નહીં? જિંદગી તો ઝેર કરી નાખી છે, પથ્થારી ફેરવી નાખી છે મારી જિંદગી. એક કામ કરી તો એને થોડાક દિવસ ને પિયર મોકલી દો એટલે છે ને તારેય શાંતિ. એટલે તમારે જ્યાં મોકલવી ત્યાં મોકલો, પણ અહીંથી છે ને મને છૂટો કરો આમાંથી તો સારું. કંઈક હદ હોય દરેક વસ્તુની, શંકા કરવાની કંઈક હદ હોય. જ્યાં હોય ને નાની નાની વાતમાં એટલે આનું આમ છે, આનું આમ છે, આનું તેમ છે, કઈ રીતે પણ કઈ રીતની સ્ત્રી છે ખબર નથી પડતી કાંઈ મને. બટા હું એને સમજાવું. એ ઘણી વખત મને કહેતી હોય છે કે મમ્મી આનું આમ કેમ છે, આ રાજ આમ કેમ કરે છે, આ રાજ પાસે આમ કેમ છે. એટલી વાતમાં મને પૂછે એટલે હું એને સમજાવતી હોય કે હું જો વિજ્ઞા તારે છે ને નાની નાની વાતમાં છે ને શંકા નહીં કરવાની. પણ એને મગજમાં જ નથી ઉતરતું શું કરું. આના કારણે નકરી આખી આમ ડિપ્રેશનમાં જ રહે, ગાંડી થઈ ગઈ ધરતી ગાંડી. બુદ્ધિ વગરની ને ભાન નથી પડતી. અરે એવું કંઈ જરૂરી છે કે કોકારે હસી મજાકથી બે વાત કરી લીધી તો એની યારે મારે કંઈક શું કહેવું હોય મારે. હા પણ આને છે ને આ શંકાના કોઈ ઓહડ ન હોય એની છે. જરીક તું કોકની હારે બોલ કે જરીક કોકની હારે જા ને જરીક ઘરે આવતા વાર લાગે ને તોય 17 વાર પૂછે હવે કેમ નહીં અહીંયા આવ્યા હોય. મારા શર્ટમાં બે વાળ નીકળ્યા. કોના છે એ કે ક્યાં ગયા હતા? મેં કીધું વાહ તમારા વાળ ક્યાંક સોંટ્યા હોય તો એ હું કંઈક બહાર જાઉં એવું જરૂરી છે કે તો વાળ હોય તો હું બહાર જ ગયો હોય? કંઈ ભાન ન પડે ને જેમ ફાવે એમ બોલે. પાછી શંકાની કંઈક રીત હોય માણસની. એને કોણ સમજાવે આ ઝીણી ઝીણી વાત. અને પાછા પાણીમાંથી પૂરા કાઢે લે. તમે એક કામ કરો, તમે છે ને એને પિયર જાવ મોકલી ગયો થોડાક દી એટલે છે ને અહીંયા રહે તો કાયમ માટે રહેતો મને કંઈ વાંધો નથી. હું એમ જ કહું છું થોડાક દી પિયર જવા દે. આપણે થોડાક ટાઈમ તેડવા નહીં જાય ને એટલે આખોડી સીધી થઈ જાય ને એની ભૂલ છે ને એને સમજાઈ જાય કે આ લોકો હું કામ મને તેડવા નથી આવતા. જે માણસ છે ને શંકાશીલ હોય ને એને એની ભૂલ જિંદગીમાં ન સમજાય. એને એનું થાસું લાગે, આપણું થાસું ન લાગે કોઈ દી. એ તો પછી રે બાપની ઘરે એટલી બધી શંકા કઈ સારું છે? આ દરરોજ ઉઠીને કંકાસ 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 આ ગોળાના પાણી ફૂંકાઈ જાય. આ માણા બે જણા હોય કે એવા પ્રેમથી હસી ખુશીથી રહે હે, એકાબીજા હારે પ્રેમથી વાતું કરે કે હાલો આપણે બહાર જઈએ ફરવા જઈએ. બસ આ તો તું એકલો ગયો હોય ને તો ઘરે મારું લોહી પીને ખાઈ જાય. પણ હવે એ મને સમજાતું નથી કે એના મનમાં એટલી બધી આમ શંકા ભગવાને હું કામ નાખી છે. કેવી બાઈ છે, કોઈ પણ વાત પ્રેમથી થતી નથી. પહેલાં તો હોળ કળાની હતી પણ આવી કેમ થઈ ગઈ ને કાંઈ ખબર નથી પડતી. પણ હું એ જ કહું છું લગ્ન થયા બહુ સારી હતી કાંઈ વાંધો નહોતો ના. પછી એને આ શંકાનું આ બીજ ક્યાંથી પેદા થયું ને એ જ ખબર નથી પડતી. શંકા માણા કરે પણ આ હદ હોય. મને તો સાચું કહો મમ્મી, આ મને એમ જેમ ખોટી જગ્યાએ લગ્ન કરી લીધા. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે. પણ બટા પહેલાં આપણને એવી થોડી ખબર હતી. આપણે કહીએ છીએ ને કે પહેલાં સારી જ હતી. આ ધીમે ધીમે એને પછી ક્યાંથી આ મગજમાં ઘૂસી ગયું ને એ જ ખબર ન પડી. મને કે આવરી ઓફિસવાળીનો ફોન તમારામાં કેમ આવ્યો? અરે મેં કીધું તારું ડોહું કંઈક કામ હોય તો ફોન તો મને કરે ને, ફાઇલ બાઇલ અટવાણી હોય આ છે તે છે. ના એ કે તમારે કંઈક નક્કી એને લફરું છે. લફરા એને તો કોણ પૂગે? હારે કામ કરતા હોય તો એકાબીજાનો ફોન નંબર તો હોય ને. કોઈક દિવસ ક્યાંક કામ પડ્યું હોય, હારે વર્ક કરતા હોય, તમારે કંઈક દેવા લેવાનું હોય. હું કહું આને છે ને થોડાક દી પિયર ભેગીની જ કરી દઈ તો તને ભાન થાય. પછી જોઈ છે શું થાય છે. અને કોઈ સીધી ન થાય ને તો કાયમ માટે ભાઈને બાપાને કેવું તમે અહીંયા રાખો, આંસુ હોય ને માર નથી જોતી. પછી જો બહુ શંકા કરે તો આપણે એને કેવું જ પડે ને. આ સહન કરવાની આપણી લિમિટ હોય. પછી કાયમ આ એકની એક વાત આપણે સહન કર્યા કરવાની. ઘરમાં ગોટાળો ઘૂસવાયા કરે બધું, એકની એક વાત થયા જ કરે. આની યાન આની યાન આની યાન. પ્રેમથી હસી ખુશીને આપણે જિંદગી જીવવાની જ નહીં. અરે હું હાસું કહું મમ્મી, મને તો એમ હતું કે આ લગ્ન પછી મારી જિંદગી જન્નત થઈ જાય, પણ જન્નતની જગ્યાએ છે નરક થઈ ગયા. હાસી વાસે હું આ જો સાંભળું ને એટલે મને એ જ ઉપાધિ થાય છે કે આ છે ને સુધરે તો સારું, નકર આ જિંદગી આની હારે કેમ મારો છોકરો કાઢશે. બેટા મને ઉપાધિ થાય. રાત્રે સૂતી હોય ને તો ઊંઘ નથી આવતી. આ ઈ તું ન હોય તે વાહે મને કેટલું પૂછતી હોય, મને ન ખબર પડી જાય. છેલ્લા 100 મહિના તો એવા આમ થયા ને ઓહો, મેં કીધું મારી જેવી તો જિંદગી કોઈની નહીં હોય. એટલો પ્રેમ આપ્યો છેલ્લા આટલા સમયથી તો ધરાઈને ધાન નથી ખાવા દીધું એને મને. પણ એટલે જ કહું છું જવા દઈ હમણાં થોડોક ટાઈમ. એમ કહે ને કેદી આવો છો તો કે આવું છું એમ કર્યા રાખવાનું. એટલે ભલે મહિનો 2 મહિના રોકાય ને એટલે સીધી થઈ જાય. અને એવું હોય ને તો એનો પપ્પાને વાત કરે
મળી આવશું. પહેલા એની હારે વાત કરો પછી એના પપ્પા હારે હા. વાત કરજો. હારું હાલ ઉપાધિ ન કરતો બહુ. નક્કી આના જીવનમાં કોઈ છોકરી છે જ. આ મને રમાડે જ છે, દગો જ આપે છે મને. રાજ, રાજ, હં. હા વાળ કોના છે? તમારા શર્ટમાંથી નીકળ્યા. મારા હોય બીજા કોના હોય? મારા વાળ નથી આ. મારા વાળ હું ઓળખી શકું છું. આ વાળ કોના છે? એટલે આમાં નામ લખેલું હોય કે તારા વાળ નથી? મારા વાળ મને ખબર પડે કે આ મારા વાળ નથી. જો જે હોય મને સાચું કહી દો. અને આ પરફ્યુમમાંથી સ્મેલ પણ આવે છે. આપણો પરફ્યુમ એ સ્મેલ જ આવે. પણ આવો પરફ્યુમ આપણી પાસે નથી. આની સ્મેલ અલગ છે. આ શર્ટમાં જે પરફ્યુમ લગાવેલો છે એમને. અરે સવારે લગાવીને જ ગયો તો કાલે. આપણી પાસે આ પરફ્યુમ નથી રાજ. કેમ અમને સમજતા નથી? અરે પણ તું કઈ આ બધું શું છે હે? દરેક વાતમાં શંકા શંકા ને શંકા. હા વાત પૂનો છે. મને તમે એ કહો પહેલા. કારણ કે મારો વાળ હું ઓળખી શકું છું. અરે બાપા કોઈનો વાળ નથી. હું તો આ વાળ ક્યાં આવ્યો ક્યાંથી? તમારા પણ આવડા લાંબા વાળ તો છે જ નહીં ને. આ વાળ તમારો પણ નથી. કેમ કે જોવો આ વાળ અહીંયા પહોંચે છે. આ તારા વાળ માપ કોણ છે? મેચ કર તો આલી લેબોરેટરી મારા કરા. વાળ નથી. લેબોરેટરી કરાવીશ જ હું આ વાળની હું લેબોરેટરી કરાવીશ જ. ભલે ગમે એટલા પૈસા દેવા પડે તમારા ડીએનએ કરવા માટે આના. જીગુ શંકાની પણ કઈ હદ હોય છે. જો જે હોય તમે મને ક્લિયર કરો. તમારે કોની જોડે અફેર છે? અરે યાર મારે કોઈ જોડે અફેર નથી. મારી લાઈફમાં તારી સિવાય કોઈ નથી. તું શા માટે દરેક વાતમાં શંકા કર્યા કરે છે? ગમે એ વાત હોય તો ક્યાં અહીંયા કેમ ડાઘો પડ્યો, અહીંયા કેમ ડાઘો પડ્યો? અરે કામ કરતા હોય તો માણસને આમ તેમ થાય. અને આ વાળ તારો હશે. તમારો મોબાઈલ આપો તો મને. હાલે પાસવર્ડ તારી બર્થડેટ જ છે. નથી. પાસવર્ડ કેમ તમે બદલાવી નાખ્યો આનો? લોક નથી ખુલ્યો. અરે યાર જો, ખુલેલો છે. પાસવર્ડ કેમ તમે ચેન્જ કરી નાખ્યો? બસ એમાં જ. તમને મેસેજ આવે છે? કોઈના મેસેજ નથી આવતા બાપા. તું જોઈ લે ને. ખોલી દીધો ને મોબાઈલ તને. જોઈ લે. એ તો તમે ડિલીટ મારી દીધું. તમે ડિલીટ મારીને આપ્યું. બાકી તમે પાસવર્ડ ના બદલાવો. રાજ શું છે? તમે અરે મને કહી યાર દો. કઈ નથી. મારે તમારી સાથે તમારી ઓફિસે આવવું છે. હું તમારી સાથે આખો દિવસ ત્યાં રહીશ. શું મારી સાથે ઓફિસમાં આખો દિવસ તું શું કરીશ ત્યાં? બેસીશ. તમે જ્યાં બેઠા હોય ને ત્યાં હું બેસીશ. જીગુ કોઈ વસ્તુની લિમિટ હોય. શંકા કરવાની કોઈ લિમિટ હોય. તું મારી ઓફિસે આવીને બેસે તો કેવું લાગે? શંકા નથી કરતી. મેં તમને કહ્યું ને મને તમારા ઉપર વિશ્વાસ છે પણ બીજી કોઈ છોકરીઓ ઉપર વિશ્વાસ નથી. જોવો મને તમારી સાથે તમે લઈ જાજો. હું ઓફિસે આવીશ. તમે પાસવર્ડ પણ બદલાવી નાખ્યો એટલે નક્કી કંઈક તો હશે જ. કોક છોકરીએ તમને ફસાવેલા જ છે એની પ્રેમ જાળમાં. અરે જો તું મને સમજવાનો પ્રયત્ન કર. મને કોઈએ નથી ફસાવ્યો. હું કાંઈ મારે કોઈ સાથે કઈ લેવા દેવા નથી. તો તું દરેક વાતમાં છે ને હું આવી ન માનું. હું ન માનું. જોવો મને તમે જે હોય નહીં સાથે સાચું કહી દો. બાકી હું મારો જીવ આપી દઈશ. જો તમે મને જે હોય નહીં કહો. નક્કી કંઈક તો તમારે કોકારે છે જ. એટલે જ તમે મને ટાઈમ પણ નથી આપતા. અરે યાર સવારે ઓફિસે જાઓ, રાત્રે ઘરે આવું, પછી તો ઘરે જ રહું છું. તને મોબાઈલમાં જ તમે પડ્યા રહ્યો છો. હું તો સૂઈ ગઈ હોય કેટલા વાગ્યાની. બાર ઝૂલ્લા કરતા ત્યાં હોય. સુઈ જ જાય ને તું. નીંદર આવે ને આ ડિપ્રેશનના કારણે જ તું બીમાર રહી છે. તને બુદ્ધિ છે કાંઈ? દરેક વાતમાં તું શંકા કરે, દરેક વાતમાં મારા ઉપર બ્લેમ કર્યા કરે. એટલે જ તારો મગજ છે ને થોડોક તું અડધી પાગલ થઈ ગઈ. તને ખબર છે? તમે મને પાગલ કહેવા માંગો છો? ઠીક હું તમને પાગલ લાગવા માંડી એટલે જ તમે બીજે બાર અફેર કરો છો. એટલે જ આ વાળ તમારા કપડામાંથી નીકળે અને પરફ્યુમની સ્મેલ પણ એટલે જ આવે અરે છે. મને આવી ખબર નથી. તમે આવું કરશો. તને કઈ વાત મગજમાં બીજી કોઈક છોકરી હારે વાત કરો. અરે યાર કોઈ અરે વાત નથી કરતો. જીગુ સમજવાનો પ્રયત્ન કર. જો મારી વાત સાંભળ. તું છે ને આ શંકા કરવાનું બંધ કરી દે. આના કારણે આ તારો મગજ છે ને અડધો ખાલી થઈ ગયો છે. હા હા હું મગજ વગરની છું એમ કહી દો ને તમે. એટલે તમે આવું બાર કામ કરો છો એમ ને? પાગલ લાગવું, મગજ વગરની લાગવું. હું ડિપ્રેશનમાં ને તમે ડિપ્રેશનમાં નાખો છો. અરે બીજી હારે અફેર કરીને. અરે પણ- શું કામ તમે આવું કરો છો? પણ હું કઈ નથી કરતો. મારે કોઈ સાથે કઈ લેવા દેવા નથી. તું સમજતી કેમ નથી? જો કેવી હારી દેખાવડી છું તોય. તે હું
હું તું દેખાવડી છે એટલે જ હું બીજી કોઈ છોકરી સામે જોતો પણ નથી. જોવો છો તમે વાત પણ કરો છો, મને બધી ખબર છે. તમને એમ કે મને કઈ ખબર નથી, હું કે નાની કીકલી નથી. તમે શું કરો છો ને શું નહીં બધું જોવો જ છું મારી આંખેથી. પણ તે મને જોયો કોઈ સાથે? હા જોયા, ક્યાં જોયો? બધી રીતે બધી જગ્યાએ જોયા જ મેં તમને. ક્યાં જોયો છે મને સાબિત કરી બતાવ લે. પાસવર્ડ શું કામ બદલાવ્યો? કઈ ના હોય તો પાસવર્ડ શું કામ બદલાવ્યો? અરે એમ જ તું કહેતી તો બદલી નાખું, અત્યારે હતો ને એવો કરી નાખું. વાત કરવી હોય ને બીજી યાર એટલે પણ તને લોક ખોલીને તો મેં આપ્યો ને. તો બધું ડિલીટ મારી દીધું હોય ને, હવે પાસવર્ડ એ નહીં રાખજો, હું ગમે ત્યારે મોબાઈલ અડીશ. ચૂપ. આ તને ખબર છે આના કારણે? અરે તું આવું શા માટે કરે છે? હે જો આ છે ને મારી સામે જો, મારી સામે જો, નહીંતર એક તમાચો મારી દેજે. ચૂપ જો. હા ઈ જ રહ્યો ને. હવે તો મને મારો એટલે તમને એમ કે હું વહી જાઉં, પણ હું કાંઈ એમને એમ નહીં વહી જાઉં. અરે પણ તને ક્યાંય મારે મોકલવી પણ નથી. તું આવું કરે ને તારો મગજ છે ને આમને આમ ખાલી થઈ જશે. આમનામ તું રહીશ ને. કરી જ નાખ્યો જ ખાલી. મેં નથી કરી નાખ્યો, તો જાતે કર્યો છે. તો બાર અફેર કરવાની તમારે શું જરૂર હતી? પણ હા અફેર કરો ને આવું બધું હામું આવે ને જો એટલે જ મને ગુસ્સો આવે છે. મારે કોઈ સાથે અફેર નથી. તું સમજતી કેમ નથી? એકની એક વાત 50 વાર કરવાની. તો આ વાર કોનો હતો? જેનો હોય એનો. છો હતો ને એટલે જ વૈયા ગયા, મને ખબર છે. બાકી તો મને પુરાવો ન આપે કે મારે કોઈ હારે કાંઈ નથી એમ. એક કામ કરું, વેવાઈને ફોન કરી અને વાત કરી લઉં. આ લોકો પણ માવા ખાઈને છે ને કાગળિયા અહીંયા બખોલમાં નાખે. આ ઝાડને માવા નથી ખાવા. ખબર પડે કે નહીં કાંઈ? હે સમજ્યા નહીં. પોતે તો ખાય પણ બીજા નહીં. આ કેમ ફોન ઉસકતા નહીં હોય? લે આ તો વેવાણનો ફોન છે. પાછું કઈ ડખો થયો લાગે છે. મંદિરે ગયા છે. એ જય શ્રી કૃષ્ણ બેન. એ જય શ્રી કૃષ્ણ. આ મારે છે ને એક તમને વાત કહેવી હતી એટલે ફોન કરવો પડ્યો. એવું તે શું કામ પડી ગયું? હમણાં 2 દી પહેલા તો વાત થઈ હતી. હવે ભાઈ 2 દી પહેલા મેં ફોન નથી કર્યો. આ તમને છે ને ભૂલ થતી હશે. અમે કેટલા ટાઈમથી ફોન નથી કર્યો તમને. અને હવે તો છે ને મારે ફોન કરવો પડે એમ જ હતો. તે હા બોલો. એ બોલવામાં તો એવું છે ભાઈ, હવે છે ને આ થોડાક દી તમારી દીકરીને હું પિયર મોકલું છું. એ પણ શું વાંધો પડ્યો પાછો કઈ? વાંધોમાં તો છે ને ભાઈ અમે હવે મા દીકરો કંટાળી ગયા છીએ. આ એને વેમ કેટલી કરે છે. એક જરીક વાતમાંથી શંકા શંકા શંકા. આ શંકાની કઈ હદ હોય કે નહીં ભાઈ? હે એ ડગલે ને પગલે ક્યાં ગયા તા ને શું કરો છો ને કોની હારે હતા ને તમારી પાસે આ કેમ સ્પ્રેની વાસ આવે છે. હવે અમે છે ને મા દીકરો બે કંટાળી ગયા છે. એ બેન થોડી ધીરજ રાખો. એની દવાઈ હાલે છે અને એને ખબર નહીં એના મનમાં ને બધું આમ શું છે ને આમ એક પ્રકારનું છે ને ડૉક્ટરનું કહેવું એવું છે કે એને વિચારવાયું જેવું છે. એટલે એની નજર સામે જે આવતું હોય ને એ પછી વાગોળ્યા કરે, ઘડીને ઘડીએ બોલ્યા કરે. પણ ભાઈ અમારે કેટલુંક સહન કરવું? સહન કરવાની હદ હોય કે નહીં? મારો દીકરો છે ને રાત ને દી એની ઉપાધિમાં અડધો થઈ ગયો. તમે જોવો ને કાળો વડા જેવો થઈ ગયો છે. ખાતોય નથી હરખો. ખાવા બેહેન તો તમારી દીકરી ખાવાય નથી દેતી ભાઈ. હવે હદ થઈશ. એ હું સમજી શકું છું, પણ હવે જુઓ આમાં એવું છે કે પહેલાં તો એને અહીંયા એવું કાંઈ હતું નહીં. કોણ જાણે આ બધું ક્યાંથી લાગ્યું ને ક્યાં કુંડળામાં પગ પડી ગયો એનો એ કંઈ ખબર પડતી નથી. એટલે જો અમે એવું નથી કે દવા દારૂ એની વાંહે નથી કરતા ને ખર્ચતા નથી રૂપિયા, પણ હવે એને મગજમાં હવે હું ભૂરી ચડી જાય છે ક્યારેક ક્યારેક. એટલે એ મને હું એક વખત મળવા આવ્યો તો મને ખબર છે ન પૂછવાના પ્રશ્નો પૂછે એ, અને હક પોતે ન લઈને લેવાય ન દે. પણ હવે બેન અમે થોડી ધીરજ રાખો ને તો એને સારું થઈ જાય. ડૉક્ટરનું એવું કહેવું છે કે એની સામે છે ને બહુ તત નહીં કરવાના આપણે બધા. પણ અમે તત નથી કરતા ભાઈ, સામેથી પૂછ કરે છે. હા પણ એને છે ને એક પ્રકારનો એવો એનો રોગનું નામ તો મને અંગ્રેજીમાં નથી આવડતું, પણ એમ એને છે ને બધી જાણવાની એમ ક્યુરિયોસિટી ને એમ કે જિજ્ઞાસા હોય એમ. એમ નહીં ભાઈ, મારી વાત સાંભળો. આ લગ્ન પહેલા આવું કરતી હતી તમારા ઘરે? કોઈ દી નહીં બેન. તો હું પહેલા તમને જાણ ન કરી દઉં, અને મને એવું હોય ને તો મને પાપ લાગે. મેં તમને છેતરા હોય ને તો. હા પણ તો અટાણે કેમ આવી થઈ ગઈ એ ખબર નથી પડતી. એ હું આવે મળવા. હાલો તમે ઉપાધિ છોડી દો હો ને. તમારે મળવા નથી આવવું, હું મૂકી જાઉં થોડાક દી. એને નિરાતે ત્યાં રાખો, એનું મગજ શાંત થઈ જાય.
એ થોડી ધીરજ રાખો, હું પાછો ફોન કરું થોડીક વારમાં. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ખોવાઈ ગઈ? હે, આ મજા નથી? સારું જ છે. હા, પણ મોઢા માથેથી એવું લાગે છે કે તને મજા ન હોય એમ. મને શું વાંધો હોય? તો મોઢું કેમ આવું છે? એવું જોતા લાગે છે કે તાવ બાવ તો નથી આવ્યો ને? આ માથું કેમ ધગે છે? તમારા છોકરાને પૂછી લ્યો, એને શું જરૂર હતી બાર અફેર કરવાની? એ બાર અફેર કરે તો આવું થાય ને મને. કોણે કીધું? આવી બધી શંકા હું કામે કરે છે તું? હે, મમ્મી સવારે એના સટમાંથી 2 વાળ મળ્યા મને, એ પણ લાંબા લાંબા મોટા મોટા વાળ. એવા વાળ તો મારે છે જ નહીં. એના સટમાંથી કેવી પરફ્યુમની સ્મેલ આવતી હતી. એ એક પણ પરફ્યુમ આપણી પાસે નથી. મીઠી સ્મેલ હતી મમ્મી પરફ્યુમની, અને મીઠી પરફ્યુમની સ્મેલ હું વાપરતી નથી. હે ભગવાન, એ ઓફિસમાં બધા હારે કામ કરતા હોય ને એટલે એકાબીજા બાજુમાં બેઠા હોય એટલે જો હું સ્પ્રે સાટીને બેઠી હોય તો તને નો વાસ આવે? નહીં મમ્મી, હું આમ તમને મળું ને તો જ મને સુગંધ આવે, બાકી મને સ્મેલ ના આવે. અને પુરુષો કઈ એવા પરફ્યુમ યુઝ ના કરે મીઠી સ્મેલ વાળા. આ લેડીઝ પરફ્યુમ હતો. તને તો છે ને આ ક્યાંથી શંકા કરવાનું મગજમાં ખૂટી ગયું છે ને એ ખબર નથી પડતી. આ એક કામ કર, તું છે ને આ થોડાક દી તારા પપ્પાને ત્યાં જઈ આવી જા, એટલે મગજ તારો શાંત થઈ જાય અને તને શાંતિ થઈ જાય. હા નહીં મમ્મી, હું ક્યાંય નહીં જાઉં. હું ક્યાંય જઈતી ઓલીને ઘરમાં લઈ આવશે. એ તો રાહ જોઈને જ બેઠા છે. મારે ક્યાંય નથી જવું. ઓલી એટલે કોણ? એની જે ગર્લફ્રેન્ડ છે એ તમને ખબર નથી, એને લફરું છે બાર. એને એના મોબાઈલનો પાસવર્ડ બદલાઈ નાખ્યો. એનું પાકીટ છે ને એ પણ મને નથી અડવા દેતા. અને પાકીટમાં નક્કી અને એ છોકરીનો ફોટો રાખ્યો છે. એ ભગવાન, આ તને તો હું કેમ સમજાવું? હા, એટલી બધી છે ને શંકા હારી નથી. તું એનું પાકીટ આમ તેમ કરી નાખ કે એનો કાગળિયા મૂકેલા હોય ને આડા હવળા થઈ જાય ને એટલે તને એ પાકીટ નો અડવા દેતો હોય. પેલા તો મને અડવા દેતા, હવે તો આવીને ડાયરેક્ટ વોશરૂમમાં વહી જાય. હાથ પગ મોઢું ધોવા ડાયરેક્ટ વોશરૂમમાં કપડાં કાઢીને પલાળી નાખે. પેલા તો આવતા તો મારી પાસે બેસતા, મીઠી મીઠી વાતો કરતા, પછી વોશરૂમમાં જતા હાથ પગ ને એવું ધોવા. મમ્મી એને કે અફેર છે તમને ખબર છે? એ મને અંધારામાં રાખે છે, મને દગો દે છે. આ જો તું બહુ શંકા કર ને એટલે પછી હાથ પગ ધોઈને કપડાં પલાળી નાખે. તું કાંઈ ન હોય ને પાણીમાંથી પૂરા કાઢશો. હું કઈ પાણીમાંથી પૂરા નથી કાઢતી. આ તો એવું જ થયું ને. આ એ વાળ તો ગમે ત્યાંથી ગમે એને ઉડીને ચોટી જાય, એટલે એવું તારે સમજી લેવાનું કે એના કપડામાંથી વાળ નીકળો એટલે એને અફેર જ હોય. આ મારા આવડા મોટા વાળ છે તો કેમ કોઈ દિવસ મારા કપડામાં પણ મારા વાળ નથી લાગતા? એના કપડામાં મારા વાળ કેમ નથી લાગતા? બીજીના વાળ જ કેમ આવ્યા? બીજી હારે ચીપકવા ગયા છે તો જ એના વાળ આવી ગયા ને. મમ્મી હું કેવી હારી દેખાવડું છું? બધા લોકો એમ કહે છે મારા નસીબ ફૂટેલા. પેલા કેવા હારા હારા છોકરાના માગા આવતા, એ બધાને મેં ના પાડીને આની હારે લગ્ન કર્યા. આ બીજા અફેર કરીને બેહી ગયા છે. આ તું આ જો આવ્યા, પૂછો કામ મોડું છે તમારા આવામાં? જો મમ્મી, મમ્મી જોવો, મમ્મી જોવો, જોવો. ઈ તારા ને તારો જ કલર છે. મમ્મી મારે ખાટો કલર છે, આછો કલર છે આ. પણ ઈ ટી-શર્ટ નો કલર એવો છે ને અહીંયા અડાડ મોઢું જો. નહીં મમ્મી અલગ અલગ છે, જોવો. કાંઈ અલગ અલગ નથી. આ તને તો છે ને હવે કેમ સમજાવી ખબર આ નથી ખાટું છે, આ ગુલાબી ઉપર છે, આ મરૂન છે. જોવો મમ્મી. ક્યાં ગયા તા? ક્યાં ગયા તા તમને હું એમ પૂછું છું? આ કોનો નિશાન છે? મમ્મી જોવો પણ કાયદેસર લિપસ્ટિક નો નિશાન છે અહીંયા ઉપરનો નીચેનો હોઠ અહીંયા. અરે પણ ખબર હતી કે તમારા નક્કી કઈક અફેર છે. સવારે જ મેં તમને કીધું હતું કે તમારે લફરું છે પણ તમે મારી વાત જ નતા માનતા. અરે આ તારો ભલે પડી જાતો. રેવા દ્યો. ક્યાંક અફેર કરીને બેઠા. અરે પણ અફેર ક્યાંય નથી કર્યું. બુદ્ધિ વગરની કઈ ભાન પડે છે તને? તારો મગજ છે ને આમ વેમીલો થઈ ગયો છે, વેમીલો. બસ તને બીજું કાંઈ દેખાતું નથી. દરેક વાતમાં શંકા શંકા ને શંકા. આપણે ખોટું ખોટું મજાક નથી કરી શકાતી તારી હારે, તઈ તને હાસું લાગી જાય. તો ખોટું નહીં, સાચું જ છે. આ લિપસ્ટિક ના દાગ, કેમ કે જો મારી લિપસ્ટિક ના દાગ જો મરૂન છે ને ગુલાબી છે. મેં તો સવારની મરૂન જ કરી, ગુલાબી કરી જ નથી. પણ કાલ તે ગુલાબી કરી થયા, કાલનો ડાક કાલનો નથી, કાલનો ફટાવેલો હતો ધોવામાં નાખ્યો ઈ હવારે ચેક્સ વાળો. ભાઈ કાલે પહેલાનો હોય છે, મને કઈ યાદ નથી તો બાપા. હું કપડા ધોઉં છું, એક એક નિશાન કાઢતી હોય કપડામાંથી. હા ક્યારેક રહી ગયો હોય. હવે મમ્મી હું કપડા ધોઉં છું, મને ખબર ના હોય હકેલું છું હું ને ઇસ્ત્રી હું જ કરું છું. તું એક કામ કર, થોડાક દિવસ છે ને તારા પપ્પાને ઘરે આટો મારી. કા તમારે ઓલી હારે હરવું ફરવું છે એટલે હોય જાવ ને એટલે મને ખબર તમે એને લિવિંગ કરીને ના ઘરમાં લઈ આવજો તમે એને, એટલે પછી હું તો છૂટું જ આપવાનું રહી મારે તો. હા પણ જો હું તને કઈ એમ નથી જવાની આ ઘરમાં. આમ જો
એક કામ કર, આ મારા દીકરાને બીજી અફેર છે ને, તો એક કામ કર, તું તાર પપ્પાને ત્યાં જ વહી જા. ઓય તમને પણ ખબર છે મમ્મી કે આને અફેર છે તું કહેતો. એટલે તમે મા દીકરો બે મળી ગયા છો મને આ અમને તો ઘરમાંથી ખબર કાઢવા નથી. માટે. તું છે ને એક કામ કર, તું થોડા દી તારા બાપને ઘરે રહી જા. નહીં જાવ હું આ ઘર છોડીને તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. તમે બધા રાહ જોઈને જ બેઠા છો કે ક્યારે આ જીગુ જાય ને ક્યારે હું બીજે નારે લઈ આવું. મારે ક્યાંય નથી તને મોકલવી, પણ તારે તમે આ નિશાન ક્યાંથી કરીને આવ્યા બસ મને ઈ કયો. અરે પણ ક્યાંય નથી નિશાન કર્યું, તને કઈ સમજ પડે છે? મને બધી ખબર છે હું તને ખબર છે. એટલે તમે મને વહી જવાનું કહો છો. અરે. હું કઈ મારા બાપની ઘરે કલાક કે નહીં જાઉં. એ તારું એમ. મગજ છે ને શાંત થાય ને એટલે આ તો તું એને કારણે એટલે મારું મગજ કેવું છે? મારું મગજ કેવું તમે મને ઈ કયો. હાલો મારું મગજ કેવું છે? હારું છે, તાર મગજ હારું છે, પણ આમ જો હમણાં તને મગજમાં તાવ જેવું રહેશે. મને તાવ કાઈ નથી. તમે બધાય મને તાવ ભરાઈ દીધો મગજમાં. હું તમને તો કઈ રહેવા જ નહીં દઉં. જોઈ લ્યો હકેથી કેસ કરીશ, પોલીસ કેસ કરીશ તમારા ઉપર. હું જેલમાં નાખીને જે છે ને એને હું જેલમાં નાખી દઈશ. મને દગો આપ્યો એટલે કેટલો અરે, પ્રેમ કોઈ કરો છો. નથી. બોલતા જ નહીં તમે. તું છે ને પહોંચ્યો. કામ કર આને છે ને એના બાપાને કે થોડાક દી ઉપર લાવી દે. હું ક્યાંય નહીં તું છે ને જાઉં. થોડાક દી નહીં હું મૂકી. ક્યાંય નહીં જાઉં. હું જાઉં તમે બીજી લાવો ને. નહીં હું મારે ક્યાંય નથી જાઉં. મૂકી. નહીં મારે ક્યાંય નથી જાઉં. તો જ સીધી થાહે. જો પપ્પા ગયા છે જીગુબેનને તેડવા, આવે ને તો થોડુંક એનું ધ્યાન રાખજે. એક તો એને દવા ચાલુ છે, તારે એને થોડી કેર કરવી પડશે તો જલ્દી હાજી થઈ જાય. મેં કીધું કે એને તેડવા જાઓ ને અહીંયા લઈ આવો એમ. ત્યાં પડી રહી હોત તો અરે પણ નહોતું જવું, પણ એના સાસુનો ફોન આવ્યો છે, અહીંયા હેરાન કરે છે જમાઈને ને અને હાવું ને બધાયને. નીકળો શક જ કર્યા કરે છે. પેલા જમાઈ ઉપર એમ કહેતા હતા. કે હા એવું કરે તો કીધા રાખે. પણ તને ખબર છે ને કે એને કે ભાઈ માઇન્ડ સ્ટ્રેસની બીમારી છે થોડી ઘણી ને, તો એના હિસાબે એને શક કરવાની આદત પડી ગઈ છે. દવા ચાલુ છે. એટલે મારે સહન કરવાનું હવે. સહન ક્યાં કરવાનું આવે? એમાં ધ્યાન રાખજે થોડુંક. તો છે ને અઠવાડિયું 10 દિવસ આપણે ત્યાં રહીને તો શાંત. તો કામ તમે અહીં લાવ્યા. હા, આગળ જાઓ. કેમ બેન, સારું છે ને? ભાઈ પપ્પાને કયો ને મને એનું કામ લઈને આવ્યા. અરે પણ હવે ઓલી ઘરમાં લઈ આવશે કાં તો એની ભાગી જાહે. અરે આવું નો વિચાર બેન. આમ જો એવું કાંઈ ન કરે. હા કુમાર છે ને રાજ, ઈ બહુ સારા છે. તમને નથી ખબર ભાઈ હવે ઈ છોકરીના પ્રેમમાં પડી ગઈ. છોકરીને હવે લૂંટે જ છે ને રૂપિયા. આ ગાંડીને અહીંયા ક્યાં લઈ આવ્યા? આપણને ગાંડા કરી મૂકશે. એવું બોલમાં નહીં તું. એવું કઈ ગાંડી નથી પણ બધી ખબર પડે છે. ગાંડાને બે શિંગડા ન હોય. હવે ઈ પાછા ઓલિયારા ચાલુ થઈ જાય. હું હતી ને તો માન કંટ્રોલમાં હતા. હવે મારા ઘરવાળો એ બીજાનો ખોટી થઈ જાય. ઉપાધિ કરમાં તું ને આમ છે ને મગજ ખોટું દોડાયમાં જ્યાં નથી દોડાવવાનું ત્યાં. મહેન્દ્ર હજી કહું છું કે આને મૂક્યા હો આપણા ઘરમાં ઝઘડા કરાવશે આપણા ઘરમાં. પણ તમે શાંત રહો ને હવે. તમારી વચ્ચે એક તો એને તકલીફ છે ને તમે ઈ એનો સમજે, તમે ગાંડા થઈ ગયા ની વાય. થઈ નથી ગઈ પણ આવી ને એટલે હવે થઈ જઈશ. આ તે ઘરનું માણસ હાચવવું પડે આપણે, અને થોડો કંટ્રોલ રખાય મગજ પર તમારે. જો મેં એવી કોઈ ગધેડી નથી પકડી હો કે જિંદગી આખી હાચું હોય એને. હા ઈ હારે ગઈ છે ન્યાયનું ઘર સંભાળે. બસ કર મારે હવે. ક્યાં રહેવું છે? મારે મારા ઘરવાળા પાસે જ જવું છે. ઈ હા, હવે જો- તમે એવી જો પપ્પા લઈ આવ્યા. હવે જો બહુ બેન, જાવી વાત નહીં કરતો હોય. શાંત થા મારી બેન, શાંત થા. આમ જો જલ્પા એક મિનિટ મને સમજાવવા દે. જો બેન આ કુમાર છે ને બહુ સારો છોકરો છે, સારો હતો ને તને ગમતો હતો એટલે આપણે ત્યાં એને નક્કી કર્યું કે નહીં તારું. આ મોટા ભાઈ ઈ તો હારા છે પણ ઓલી છોકરી છે ને અરે, એને બગાડ્યા છે. એનું કોઈ હારે એવું નથી. અરે મોટા ભાઈ તમને ખબર નથી એના શર્ટમાંથી વાળ નીકળ્યા. એના શર્ટમાં છે ને પરફ્યુમ ની મીઠી સ્મેલ આવતી હતી અને આ લિપસ્ટિક ના ડાઘે હતા જ તો એના ટી-શર્ટમાં. એવું ન હોય. આપણે જો મોલમાં ગયા હોય ને તો ત્યાં સ્પ્રે છાંટેલો ઈ સ્પ્રે ની સુગંધ આપણા શર્ટમાં આવી પણ જાય. ઈ યાદ નથી. ઓફિસ જતા મોલમાં ગયા હોય તો મને આ તો ખબર ના હોય. ઓફિસમાં હોતે ને રૂમ સ્પ્રે આવે ને છાંટેલા આવે. રૂમ સ્પ્રે નતો, લેડીઝ પરફ્યુમ ની મીઠી સ્મેલ મહેન્દ્ર, હતી. ઈ જાય બીજે જાય. હા એમાં જમાઈનો કાંઈ વાક નથી. આનામાં જ આ લખણ ખોટી છે, આજ ગાંડી છે. હા તો માણા બીજે નો જાય ક્યાં જાય? હું ક્યાં ગાંડી છું? હું તો કેવી હારી દેખાવડી એ છું. આટલી ગમે બધી છું. શંકા છે ને ન કરાય ઘરના ઉપર. હે નાની નાની વાતમાં તમે હા બધું પકડા કરો તો. હું શંકા નથી કરતી પપ્પા, મને બધી ખબર જ છે. એને ક્યાંક અફેર છે એટલે છે. જોઈએ 100% છે. ની મને દગો આપે જ મને અંધારામાં પણ રાખી જો છે. જો તે નજરો નજર જોયું કોઈ છોકરી હારે ઈ ગયા અને એવું કઈ ભાડ્યું તે કોઈ દી? લિપસ્ટિક નો ડાઘ જોયો. અરે એના પણ પપ્પા. લિપસ્ટિક નો ડાઘ. મોટા ભાઈ ને મોબાઈલ નો પાસવર્ડ એને બદલાઈ નાખ્યો છે. એનું પાકીટ નથી દેતું. ઈ આવે ને તો ડાયરેક્ટ વોશરૂમ માં હાથ પગ ધોવા વઈ જાય છે. બે બોહટમાં મારો ને એટલે હમણાં આમ સીધી જો ની થઈ જાય. જરૂર કરતા વધારે આપણે આપણા ઘરવાળા ઉપર શંકા કરીએ ને તો એને છે ને આપણી ઉપરથી વિશ્વાસ ઉડી જાય અને એ છે ને ન કરતો હોય ને એવા કામ મંડે કરવા. એટલે હું એમ કહું છું તું છે ને એની સાથે પ્રેમથી વર્તન કરીશ ને તો એ છે ને બધું સારું થઈ જાય પહેલા તો જેવું. હું પ્રેમથી જ બોલું છું એની હારે. બધી
રીતે પ્રેમથી જ વાત કરું છું એ પણ એને ખોટી- કે અફેર છે ને તો એ મને ધ્યાન જ નથી દેતા જવાબ જ નથી દેતા હરકો મને એ કયો તો પપ્પા આ કેટલા ટાઈમ અહીંયા રહેવાની છે હું અહીં રહેવાની જ નથી હું હમણાં વહી જ જાઉં છું જાઓ 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 ઊભા થાવ તો હું જાઉં બે આમ સાની મની હવે અહીં લાવ્યા છે તે છું મોટા ભાઈ અમે જવા દો ને મને બીક છે જો ઓલી હાંજે જ ઓલીને લઈને આવતા એ રહે. ત્યાંથી બધા કંટાળી ગયા તારાથી હવે આ બડબડ કરવાથી. તું વિચાર તો કર બેન કેટલી હદે એ લોકો તારાથી કંટાળી ગયા હશે કે તને અહીંયા મોકલી દીધી પપ્પાને ફોન કર્યો તારા સાસુએ કંટાળી નથી કે તમે સમજતા કેમ નથી લોકોની મિલી ભગત છે મોટા ભાઈ હવે હું જાઉં તો ઓલી આવે ને ઘરમાં એટલે. અરે મારી વાત સાંભળ ઈ કાળિયાને તારી કરતા રૂપાળી છોડ્યા દુનિયા આખીમાં છે ને દીવો લઈને ગોતશે ને તોય નહીં મળે તું ઈ ઉપાધિ કરીમાં મળી ગઈ છે, હવે મળી ગઈ તમને હું ખબર મને બધી જો ખબર છે બેન એક વાત કહું મારી વાત સાંભળો તમે અહીંયા આવ્યા ને તો હાચની કાળિયા ને બીજી મળી જ જવાની એના કરતા તમે વયા જાઓ ભાભી હું જાઉં છું અરે પણ ઈ મજાક કરે તારી ભાભી મજાક કરે મજાક છે નથી કરતી હાચું કહું છું હવે જો બેન તારી ભાભીને આમ પણ હવે બળતામાં ઘી હોમો છો હે શાંતિ રાખો ને હજી તો આવી જ છે ને એને જાવું છે હજી તો તો તમે જાવા બે પાંચ વર્ષથી એની સેવા કરતા અને હાચવતા એમ વાત કરો તમે હે માન છુટકારો મળ્યો પપ્પા મને માન છુટકારો મળ્યો જો જલપા ઘરનું એવું માણસ તો હાચવા પડે પ્લીઝ પપ્પા કે ની બરાબર છે થોડીક અઠવાડિયાની કેર કર ને તો થોડુંક એને મારા આંટી નથી રહેવું બેન, મને ખબર જ છે આ બધાય એમ કહે કે કેર કર તમે ગાંડા છો હા તમને બધાય ગાંડા ગણે એના કરતા વયા ગાંડી જાઓ. નથી હો. અત્યારે રૂમમાં જા જા ના મારા ઘરે જવું છે ઘરે નથી જવાનું કીધું ને તારા મગજમાંથી આ શંકા નામનું જે બી રોપાઈ ગયું છે ને એ જ્યાં સુધી બળીને ભસ્મ ન થઈ જાય ને ત્યાં સુધી તારે અહીંયા જ રહેવું પડશે જો હું એને મારા ઊભી ઘરે કરીને મૂકી મૂકીને રૂમમાં જા. મૂકી જાઉં. એન રૂમમાં મૂકે એ બે હું જણ શંકા નહીં કરું બસ હવે એના ઉપર મને જવા દ્યો ને એ વિચારશું અમે તને ત્યાં ક્યારે મોકલવી છે ઈ. હું મૂકી જઈશ કોઈ કહેતા નહીં હાલો તો આપણે અંદર મૂકી જાઉં ને મને હા મૂકી જઈશ પપ્પા અને ડોક્ટરે શું કીધું છે ભાઈ એ એનું મગજ જ ખોટી દિશામાં આકવે છે ડોક્ટર બિચારો શું કરે હે આ માઇન્ડ સ્ટ્રેસની બીમારી આટલી ખતરનાક હોય કે માણસ શંકા કરે એકબીજા ઉપર શંકાના કોઈ સમાધાન ન હોય હવે કઈ હમાસર બમાસર આવ્યા હા મેં મારા હાડાને ફોન કર્યો હતો શું કીધું ગાંડા કાઢે ત્યાં જઈને છે એ ગાંડાસ કાઢે ને આયા કરે એવું ન્યા કરતી હશે મને ખબર નથી પડતી મમ્મી કે એનો સ્વભાવ આવો કેમ છે એટલો શંકાશીલ છે બાપ મેં કોઈ છોકરીને વાત નથી કરી કોઈ દિવસ કોઈને બોલતો નથી પણ એના મગજમાં ભૂસું ભરાઈ ગયું ને એ લિપસ્ટિકનો ડાઘ મમ્મી એનો ને એનો હતો પણ એના મગજમાંથી નીકળી ગયું કે ખબર જ નથી પડતી કોઈ તે મને ખબર ભાઈ મને ખબર હોય ને બટા એની હે અને મેં જો તાર હાર હાર વાત કરીને તે એને શું કીધું કે એને ભાઈ કે મગજની બીમારી છે દવા હાલે છે થઈ જા હારું પણ મેં કીધું ભાઈ કેટલો ટાઈમ હવે છે ને અમે કંટાળી ગયા મેં કીધું હું મોકલી દઉં છું એટલે જ આપણે મોકલી દીધી ને એ સારું કર્યું થોડા દિવસ મોકલી દીધું મારે તો શાંતિ તો આમ નામ તો હું છે ને અડધો થઈ જાય એ ઈ જ કીધું આજ કેટલા ઘણા દી થઈ ગયા કા તો બાર દેતી જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આવો પપ્પા બેન હા. કેમ છે તમારી તબિયત સારી છે મારી તબિયત તો હવે હાલા કરે અને જીવને કેમ છે એને આમ તો સારું છે પણ હવે એમાં શું છે એ હજી આનો આમ પીછો નથી છોડતું મગજમાં એક વસ્તુ એને છે ને આમ એવું ઘર કરી જાય છે ને અમુક વસ્તુ કોણ જાણે ક્યાંથી આ વસ્તુ એ પકડવાની આદત પડી ગઈ ને એને આવી એ લગ્ન પર તમને કહું ને આવું એક લક્ષણ નહોતું એને એ એટલી આમ ખુલ્લા મનની હતી ને પણ કોણ જાણે હું થઈ ગયો ને આમ એટલું આમ એની ભાભી હારે ન્યાય તળાફળી ચાલતી હોય એ લોકોને દવા પપ્પા લે છે કે નથી લેતી દવા મનમાં હોય તો લે ન હોય તો ન લે આપણે પરણે યાદ કરાવવું પડે તો દવા લે જુઓ જેવું છે એવું આ હું તમને કહું છું તો એ દવા નહીં લે તો એના વર્તનમાં કે એના મગજ ઉપર અસર નહીં કરે તો ફેર નહીં પડે તો પછી હું છે ને હમણાં તેડવા નહીં આવું તમને ચોખ્ખું કહી દઉં છું હા પછી ભાઈ આવીને પછી છે ને એની હાલત અહીંયા આવી છે પછી મને હેરાન કરશે હું જીવવાનું મારું ઝેર થઈ જાય હું લેવા નહીં આવું પછી કહેતા નહીં હું એ જ કહેવા આવ્યો હતો કે ભાઈ 15 દી થઈ ગયા છે હે એકાદ એ બહુ જીદ એ કરે છે કે મારે જવું છે તો એકાદ દિવસ મૂકી જાવ 1-2 દિવસ માટે નહીં હો ભાઈ એ સુધરે ને પછી મૂકી જાજો અહીંયા અમારું મા દીકરાનું છે ને જીવવું આરામ થઈ ગયું છે જો મને તો લાગે છે એનામાં સુધારો આવવાનો કોઈ છે જ નહીં એટલે આમાં છે ને નિર્ણય લેવો કંઈક જરૂરી છે નાના થોડી ધીરજ રાખો એ ભગવાન ઉપર ભરોસો રાખો પણ હે એ ભાઈ
એમાં એનો કંઈક મગજમાં જે કંઈ એમ સર્કિટ ચોંટી ગઈ છે ને પાછી ખુલી જાય. ડૉક્ટર કહે કે થોડોક આમાં છે ને વાર લાગે આ બધી વસ્તુમાં. એની આસપાસનું વાતાવરણ હોય ને એવી ઘટનાઓ એને બધી એવી લાગે કે એ જે વિચારે છે ને એને આમ મદદરૂપ કે સપોર્ટ કરતી ઘટના હોય ને એવું લાગ્યા કરે. એમ નહીં, આ તમે કયો એ વાત સાચી છે, પણ હવે દવા જ ન લે તો ફેર ક્યાંથી પડવાનો છે? હવે દવા જ ન પીવો તો શું કરવાનું? એ દવાનું તો મેં એને દબાણ રાખ્યું છે, કોક એકાદ વખત અઠવાડિયામાં ચૂકી જાય છે. બાકી આમ પણ જો ભાઈ આ સારું ન થાય ને તો પછી હવે આમાં નિર્ણય લેવો પડશે. અમે છૂટું કરી નાખવા માંગવી છે. એવું કરોમાં. પણ તું શું કરવું ભાઈ? આ આમની કેટલાક દિવસ અમારે સહન કરવાનું હે? આ મારા દીકરાને મોઢું જો આ કેવો થઈ ગયો છે એની બળતરામાં. આમ મારે મારા દીકરાનું જોવાનું કે નહીં? એને એવો કોઈ મોટો રોગ નથી. આ તો એનું મન છે ને શંકાશીલ થઈ ગયું છે. બસ એક જ એને કુટેવ પડી ગઈ છે. હા પણ ભાઈ આ શંકાના છે ને કોઈ ઓહળિયા નથી હોતા. હવે એના મગજમાંથી શંકા નહીં નીકળે તો પછી અમારે એવું સમજવાનું. લિમિટ હોય ને પછી દરેક વસ્તુની, કારણ કે એકની એક વાત દરેક વખતે થાય તો કોઈ સારું ન લાગે ને. તમે જ કહો, આવી રીતે તો જિંદગી કઈ જીવાતી છે? કઈ જિંદગી ઝેર કરી નાખવાની છે મારે? અને આ બહારથી આવે ને આમ અહીંયા કેમ વાળશે, અહીંયા કેમ લિપસ્ટિકનો ડાઘો છે, આ તમારા પાસે આવી કેમ સ્મેલ આવે છે, બસ એક જ વાત એના મનમાં. એ હું સમજી શકું છું બધું. હવે એનું મન અત્યારે કોણ જાણે, એ પોતે એને ભાન જ નથી કે હું શું કરું છું. એ ઉપાધિ છે અમારે તો. તો તમારે પછી ઉપાધિ હાચી, પણ અમારે ઉપાધિ તમારે કરવાની ના હોય. એના વર્તનમાં થોડો ઘણો ફેર પડ્યો તો સારું ને. લગ્ન પછી શાંતિથી કોઈ દી મારી હારે પ્રેમથી વાત નથી કરી તો મારે હું આવી રીતે જીવાય? તમે જ કહો મને. હાલ, તમારી દીકરી છે ને દરેક વખતે દરેક બાબતમાં બસ નકરો શક કર્યા કરે, નકરો શક કે બીજી કોઈ વાત નહીં. પ્રેમથી મેં એને હારે કોઈ વાત નથી કરી. તમે વિચાર કરો, બે માણસનું જીવન કેવું હોવું જોઈએ? વાત સાચી તમારી. પણ હવે આને આ લગ્ન પછી જ થયું છે બધું. પહેલાં તો હતું નહીં. તમારે ગામમાં પૂછવું તો પૂછાવી જુઓ. બીજા કોઈને પૂછવું તો પૂછી જોજો. જો ભાઈ આમાં તમારી ઘરે આવી આવી હોય તો તમે શું નિર્ણય લો કયો મને? આ તમારા ઘરમાં બાયું છે જ ને, તમારા છોકરાને બહુ છે જ ને, કરે છે શંકા એટલી બધી? શંકા નથી કરતી, પણ બધાના નોખા નોખા સ્વભાવ હોય. સારું, કાંઈ વાંધો નહીં. હા, હું એને છે ને હજુ 15 દિવસ મહિનો મને આપો અને દવા દારૂ કરે ને કંઈક રાહત થાય એવું તો હું ડૉક્ટર બદલાવીને બીજે બતાવું મોટા દવાખાને. હો હા પણ જો હું સેલા 10 દી દઉં છું પછી મારો નિર્ણય ઈ જ રહે. એ સારું થઈ જાય. ભગવાન પર ભરોસો રાખો. એ અહીં પિયરમાં હતી ને મારી દીકરી, તો આ પક્ષીઓ કેવો કલરવ કરે એવો કલરવ કરતી હતી. પણ અત્યારે તો છે ને સાસરીમાં ગયા પછી કેકારવ કરતી થઈ ગઈ. કલબલાટ કરતી થઈ ગઈ. અને ઓલાને ગમતું નથી ને એનું બોલવાનું બંધ નથી કરતી. એ સ્વભાવ સુધારે તો સારું નકર છે ને મારી દીકરી ઘેરે પાછી આવશે. ભગવાન થકવાડી દીધા છે. પપ્પા, હવે આ તમે શું વિચાર કરવાના સાના હતું આ ગાંડી માટે? એ તમે છે ને હવે થોડી ધીરજ રાખો. એક તો એના સાસરામાંથી મારે ઉપાધિ આવી છે એવો પ્રશ્ન આવીને ઊભો છે. અને તમે પાછા અહીંયા ઘરના ઘરે ઘરનું માને સાચવવા તૈયાર નથી. પારકા કોણ સાચવે? ઉપાધિ છે ને એવી? શું ઉપાધિ છે નહીં આવી? એ આમને એમ કરશો ને એ હારી નહીં થાય ને તો કાયમ માટે તમારે સાચવવી પડશે. એટલે તમે સમજો કંઈક વાતમાં. પપ્પા, આ એને હું સાચવવા જાય ને તો મને હાર્ટ એટેક આવી જાય હો. એને કઈ મારે કઈ અનાથ આશ્રમમાં નહીં મૂકવા જવાય. તો સમજી ગયા તમે? મારી દીકરી છે, આવશે તો મારા ઘરે જ ને પાછી આવશે તો વાત કરો તમે. અને જો એનો સ્વભાવ છે એમાં અત્યારે ડૉક્ટરે કીધું છે કે ઘરના બધા સભ્યો એને પ્રેમ આપવાનો, એની વાતને હાયા હામા કરવાનો અને થોડુંક એને છે ને પ્રેમથી સમજાવવાની કોશિશ કરવાની, નહીં કે એની સામે વાદ વિવાદ કરવાનો, તર્ક કરવાનો. આ તમારી ગગી પ્રેમની ભાષા સમજે છે, કોઈ વાતમાં સમજતી નથી, એનો જ કક્કો ઘૂંટા આ રાખે. તે સમજશે. તમારે બહુ એની સામે જવાબો નહીં આપવાના. એ એના મનમાં જે શંકા હોય ને એ કાઢશે જ. એનો સ્વભાવ અને એવું છે ને એને એવી એને ગ્રંથિ થઈ ગઈ મગજમાં. હવે એની ગ્રંથિ હોય કે બ્રંથિ હોય મારે કઈ લેવા દેવા નહીં, પણ મારે જીવવું છે હો. મારે એની જેમ ગાંડું નથી થાવું. હા, તે તમે છે ને થોડીક ધીરજ રાખો તો સારું. નકર છે ને મારે છે ને કંઈક બીજું પગલું વિચારવું પડશે. આ ધીરજ રાખી રાખીને છે ને હાવ ઘરને છે ને હાવ ઠેકાણા વિનાનું કરી નાખ્યું છે. આજે મરી નથી જાતી. હા, હવે એવા કડવા શબ્દો બોલોમાં. આ તમારી બેન હોય અને આવી તકલીફમાં હોય તો તમે હું એને મારી નાખો વાત કરો છો તે?
મૂક્યા ભાઈ ગાંડાની હોસ્પિટલ ઘણી છે નથી આ દુનિયામાં. એ કઈ ગાંડી નથી, એને ખાલી છે ને મગજ શંકાશીલ વાળો છે, એટલી જ તકલીફ છે. જો પપ્પા આ શંકાનું સમાધાન ક્યાંય ન હોય, શંકાની ક્યાંય દવા નથી મળતી. હું તો એમ જ કહું છું કે ગાંડાની હોસ્પિટલમાં ને મૂકી આવું, ત્યાં હાજી થઈ જાય. નકર અહીંયા છે ને આપણે ગાંડા થઈ જાય ને પછી ગાંડાનો બોર્ડ મારવો પડશે કે આ ગાંડા હાઉસ. એ છે ને નબળું વિચારોમાં, અને તમે પારકામાં જેમ છે ને વર્તોમાં, સમજ્યા? આ દીકરી મારી છે ને આ ઘરની છોકરી છે, તો હવે ઘરે જ આવે ને આવી તકલીફમાં, બીમાર પડ્યા હોય ને ધારો કે બીજું કંઈ બીજી મુશ્કેલી આવી હોય, મોટો રોગ આવ્યો હોય તો શું કરવી? આપણે નો એની સેવા કરવાની હોય? આ સેવા કરવી છે એમ સમજો તમે. દીકરી કરી કરીને હાવ બગાડી છે. હા આ ધીરે ધીરે ના સમજે, આને છે ને ઘરમાં પૂરીને ધોકો મારીને બે મારો ને તો સીધી દોર થઈ જાય, શંકા બંકા બધું જાય આમ દીધે. એ હવે તમારું કેવું છે. ડૉક્ટરે કીધું જો એમ કરશો ને તો વધારે એ છે ને એને મગજ નુકસાન પહોંચશે, સમજ્યા તમે? એટલે એના મગજને છે ને કાંઈ આપણે બહુ ડિસ્ટર્બ કરવાનું થતું જ નથી, ખોટું એને હલાવવાનું જ નહીં, એને ખલેલ પડે ને એવા શબ્દો નથી બોલવાનું થતા. આ તમે તો સમજો તમારા મગજ છે ને એનામાં નથી, હાલો, પણ તમારા મગજ નથી. આ તમે મગજની વાત કરો, એના મગજની વાત કરો કે ડિસ્ટર્બ થઈ જાય, આપણે થઈ જાવ. આ મારામાં અત્યારે થોડો ઘણો મગજ છે ને એ મન લાગે આ અહીંયા રોકાય ને તો વયો જા. પણ તમે હું કેમ તીખા જરો છો એની સામે? તમે શાંત થઈ જાવ ને. તમારે એમ સમજવાનું કોઈ બીમાર માણસ છે ને આપણે સેવા કરી રહ્યા છીએ. મને એવો કોઈ હરખ નથી સેવા કરવાનો. હું થાકી ગઈ છું હવે એનાથી ને આ હારે ગઈ ને તો મને એમ થયું કે હવે શાંતિ. તા તો આવી ગાભા પોટલા પાસા લઈ. એ પહેલા ક્યાં આવું હતું? કઈ એને વાત કરો તમે. એ તો ગઈ એટલે એને ખબર નહીં એના પતિ સાથે હું બન્યું ને હું ઘટના ઘટી, તો એનો મગજને કયો શોખ લાગ્યો હોય એને ખબર હોય. શું શોખ લાગ્યો? આ ખામી છે ને આનામાં જઈ છે, બાકી જમાઈ તો હારા જ છે. એને હરખ નહીં હોય કે વહુ અહીંયા ઘર મારી આ રીહામણે અહીંયા આવી છે, તમે તેડીને આવતા રહ્યા છો, એને સારું લાગતું હોય છે એ સમજાવતા જોઈએ, પણ આ તમારી ડોહી સમજવી જોઈએ ને. એ સમજશે, થોડી ધીરજ રાખો, દવાની અસર થાય ને એટલે સારું થઈ જાય. દવાની અસર ટીકડા ખાથી સારું ન થાય, થોડીક છે ને બુદ્ધિ દોડાવી પડે, પણ એનામાં બુદ્ધો જ ક્યાં છે કે વેસવા ગઈ છે બુદ્ધિ એની. હવે તમે આવા કડવા બેન બોલો એટલે ઓલી હારી થતી છે ને તોય હારી નહીં થાય. હારી આ કોક ને છે ને ગાંડા કરી મૂકી એમ છે, પોતે હારી છે પણ મને લાગે આ છે ને નાટક કરે છે. પપ્પા હંતાય તમે હજી સમજી જાવ. એનું ઘર તોડવા માટે કોઈ માણસ નાટક કરે? કરે કોઈ નાટક? મને કયો તમે. એને છે ને કોઈને પગ પર કુહાડો મારવો ન ગમતો હોય, સમજી ગયા? તમે પપ્પા દીકરીનું ઉપરાણું તાળવામાંથી ને ઊંચા નહીં આવો. તમે છે ને હાથે કરીને તમારી દીકરીને બગાડો છો, હાથે કરીને હું કામે પગ ઉપર કુવાડા મારો છો, સમજો તમે. એ તો તમને સંતાન ન હોય ને એટલે તમને ખબર ન હોય બાપને સંતાનની પીડા શું હોય, એમાંય દીકરી હોય તો. ફોન કાપે છે મારો. ફોન કર્યા કર થઈ છે, શું કામ છે? ઉપાડવો જ નથી ફોન. પાછો કાપ્યો. હે ભગવાન, હા ફોન કેમ કાપે છે? ઓલી યાર જ વાત કરતા હશે તો જ મારો ફોન કાપતા હોય. કુલ ડાઉન, મગજ શાંત. બોલો શું કામ છે? હાલો બોલો. શું કરો છો તમે? હું કઈ નહીં, ઓફિસે જાઉં છું. બોલ. નાસ્તો કર્યો તમે? હા નાસ્તો કરી લીધો. તે કર્યો? નહીં. કેમ? ભૂખ નથી લાગી એટલે. ઠીક. દવા પીધી? નહીં. કેમ દવા કેમ નથી પીતી? ભૂખ નથી લાગી એટલે. ભૂખ ને દવાને શું લેવા દેવા? જમું તો દવા પીવું ને. સારું લ્યો. બોલો શું કામ હતું તે ફોન કર્યો? મિસ યુ. હે? મિસ યુ. મિસ યુ? તું મને મિસ કરી રહી છે? હા તો તમને ના કરું તો કોને કરું? તમે મારા પતિ છો, હું તમારી પત્ની છું. ઠીક છે. મિસ યુ ટુ. હા મને ક્યારે લેવા આવો છો? લેવા? જો હું હવે આવું ક્યારેય નહીં કરું, બસ. હું પાક્કું? સંતાન નહીં કરું. હા પાક્કું? હા સાચું બોલે છે? હા તો સાચું જ બોલું છું. ઠીક છે. હમણાં 10-15 દિવસ ત્યાં રોકા? ના આટલા બધી દિવસ નહીં, પ્લીઝ મને આજે તેડી જાવ ને.
મને નથી ગમતું તમારા વગર જો મને જમવું પણ નથી ભાવતું ને હું દવા પણ નથી લેતી વધારે મારી તબિયત ખરાબ થઈ જાય તમે મને તેડી જાવ ને હું હવે કઈ નહીં કહું બસ તમને હું કઈ એટલે કઈ કોઈ છોકરીનું નામ પણ નહીં લઉં બસ સાચું બોલે છે ને પાક્કું કે છે ને હા હા સાચું કહું છું ઠીક છે તો હું આજે સાંજે ઓફિસેથી આવીશ ને ત્યારે તને લઈ જઈશ બસ સાંજે નહીં અત્યારે જ લઈ જાવ ને બપોરે પ્લીઝ આજ રજા રાખી દો ને તમને અરે પણ મારે ઓફિસમાં કામ હોય હમણાં જ તે જે પેલીનો ફોન આવ્યો હતો કે સર જલ્દી ઓફિસમાં આવો કોનો ફોન આવ્યો તો ઓફિસેથી કોનો આવે બીજાનો તમે મને બપોરે તેડી જાજો ને આજે પ્લીઝ યાર મને નહીં ગમતું તમારા વગર આવું ન કરો ને અરે જો સાંભળ ત્યાં છે ને તો સાંજે પાકું આવશો ને તમે મને લેવા માટે હા આવીશ મારી કસમ જો 1 મિનિટ ચાલુ રાખજે પેલી રીટાનો ફોન આવે છે હું જરા વાત કરી લઉં હા બોલ અરે બસ નીકળું છું આવું છું ઓફિસે આવું છું હા આવ્યો 5 મિનિટમાં હા બોલ કોનો ફોન હતો રીટા કોણ આ નવી કોઈ ફ્રેન્ડ આવી તમારી રીટા અરે તારા સ્વભાવમાં સુધારો ક્યારે નહીં થાય કા અરે ના હું ખાલી પૂછું છું આ રીટા કોણ છે કોઈ નવી ફ્રેન્ડ આવી તમારી અરે કોઈ નવી ફ્રેન્ડ નથી ઓફિસેથી ફોન આવ્યો તો સેક્રેટરીનો કે સર તમે ક્યારે આવો છો બસ તારા મગજમાં એક જ વાત ભરાઈ જાય છે કે ના 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 હું શંકા નથી હું તમને શું કહું મને સાચો જવાબ આપજો એક વાત પૂછું હા બોલ ખોટું નહીં લગાડો ને નહીં લગાડું તમે ક્યાંય ફરવા તો નથી ગયા ને હું 10-15 દિવસથી અહીંયા છું તો કોઈની યારે ઓલી પેલી યારે ફરવા નથી ગયા ને તમે ઘરે પણ નથી લાવ્યા ને એને જમવા પણ નથી જતા ને એની યારે તમે બહાર પતી ગયું તારું લેક્ચર પતી ગયું ના હું ખાલી પૂછું છું ખાલી પૂછે છે શંકા કરે છે એમ નથી કહેતી ના તમારી પત્ની છું આટલું તો હું પૂછું ને તમને અરે જો પતિ પત્નીનો સંબંધ એવો હોય છે કે એકબીજા પર ભરોસો રાખવો જોઈએ મને કે ના કે શંકા કરવાની હોય મને તમારા ઉપર વિશ્વાસ છે પૂરેપૂરો છે પણ તમે પહેલી ધડે કે જાતા નથી ને બહાર આપણા ઘરે આપણા બેડરૂમમાં તમે નથી લાવ્યા ને અરે એ પાગલ પાગલ औरत તને કઈ ખબર પડે જો મારે કોઈ સાથે કંઈ લેવા દેવા નથી મારી જિંદગીમાં કોઈ બીજી છોકરી પણ નથી હું ખાલી ક્યારેક મજાક કરું તો એને સિરિયસલી ના લે તો આ રીટાનો ફોન કેમ આવ્યો હતો તમને રીટા મારી ઓફિસમાં અમારી સેક્રેટરી છે જે બધી ફાઇલો ચેક કરતી હોય બધું વર્ક સંભાળતી હોય ને એમનો ફોન આવ્યો કે સર તમે ઓફિસે ક્યારે આવો મીટિંગ વાળા આવી ગયા છે તો એને પણ કયો ને કે કઈ કામ હોય તો મારી પત્નીને ફોન કરો મારી પત્ની બધું કહી દેશે એ તમને શું કામ ફોન કરે છે અરે જે મારી સાથે વર્ક કરતી હોય એ તને ફોન કરે તું મને ફોન કરે હા તેમાં શું થઈ ગયું તમારી પત્ની છું ને હું મને નથી ગમતું તમે અલગ અલગ છોકરીઓ હારે વાત કરો છો ને તમે શું કામ છોકરીઓ હારે વાત કરો ખાલી છોકરા હારે જ કામ કરો તમે લેડીઝ ભેગું કામ નહીં કરવાનું પુરુષો ભેગું જ કામ કરવાનું બસ તારામાં સુધારો ક્યારે નહીં આવે જો હું તને લેવા આવવાનો નથી તું ત્યાં ત્યારે તારા બાપના ઘરે પ્લીઝ પ્લીઝ આવું નહીં કરો ને મને ખબર તમારે લગ્ન કરવા છે ને બીજી યાર પણ હું શંકા નહીં કરું બસ તમે બીજી યાર લગ્ન નહીં કરો અરે મારે કોઈ સાથે લગ્ન નથી કરવા કઈ બુદ્ધિ જેવું છે કે નહીં તારામાં અક્કલ જેવું કઈ છે એકની એક વાત પકડીને બેઠી છે ટાઈમે દવા નથી લેતી તો મગજમાં પણ સુધારો નથી થતો આ શંકાના લીધે તું અડધી પાગલ થઈ ગઈ છો પાગલ અને હું આવી રીતે તારી સાથે નહીં રહી શકું પણ તમે સુધરી જાવ ને તું કેમ બીજા અફેર કરો છો હું તમારી પત્ની તો છું જ ને સુધરવાની મારે નહીં તારે જરૂર છે અને પ્લીઝ મને હવે ફોન ના કરતી હું તને લેવા નહીં આવું બાય જો મારી વાત તો સાંભળો હાલો હાલો મારી વાત તો સાંભળો આંબલીનું પેકેટ તોડેલું ઓલી ગાંડીને ડોક્ટરે ના પાડી છે કે આંબલી નહીં ખાવાની તોય છાનું મની ખાતા રાખે છે તો રોજનું છે હવે પાણીની બોટલ નથી ફ્રીજ બંધ કરો ને મારી વાત સાંભળો હા બોલ શું છે જો મારી બેનની તારે કઈ વાત કરવી હોય ને તો એ સાંભળવા માટે હું તૈયાર નથી એ અહીંયા જ રહેશે ત્યાં સુધી હાજી ન થાય ને ત્યાં આ ઘરમાં અત્યારે કોની વાત હાલી રહી છે હ બેનની જ થઈ છે ને હરી ફરીને બધી વાત બેનની જ થશે બોલ તો મારે કઈ વાત નથી કરવી ફ્રીજમાં પાણીની બોટલ કેમ નથી કે વાત કરવી છે તમારે સાંભળવી પડશે બીજો કોઈ રસ્તો છે મારી પાસે નહીં નથી તો બોલો ફાટો સાંભળો રાજભાઈએ કીધું છે એટલે કુમારે હા કે ડિવોર્સ લેવાના છે બે નહીં અરે તમે લોકો કેમ સમજતા નથી તો હું કરું એને ડિવોર્સ નું કીધું તમે લોકો કેમ નથી સમજતા ઈ એટલે બધા આવી ગયા તું ને ઈ ને એની હાહુ ને કુમાર ને બધાની વાત કરું છું આ બેન છે ને બીમાર છે બિચારી
આ માઇન્ડ સ્ટ્રેસ એટલે કે ડિપ્રેશનની બીમારીથી ગુજરી રહી છે અને ડિપ્રેશનમાંથી બહાર નીકળતા વાર તો લાગે ને. વાત આમ સાંભળો, હજી પૂરી નથી થઈ વાત મારી. પછી તમારું બકબક ચાલુ કરજો. હ એને ડિવોર્સનું કીધું છે ને કે બેન સાથે ડિવોર્સ લેવાના, હારોહાર આપણે કાગળિયા તૈયાર કરી કેમ? કેમ પણ તારે હું કામ મારી ઉપર આવું બોલ છો? ઓલી ગાંડી અહીંયા આવે છે ને એ મારાથી હવે સહન થાય એમ નથી. અરે ભાઈ તું સમજ, તું કઈ ગાંડી નથી કે હું તારાથી ડિવોર્સ લઉં. એટલે જ કહું છું ઈ ગાંડી હંમેશને માટે આ ઘરમાં રહે અને હું ગાંડી નો થાવ ને એટલા માટે છૂટાછેડા લઈને અને માર માવતર વહી જાઉં. લા, પણ તું તો સમજવાનો પ્રયત્ન કર. તું તો ડાય છો ને. હાલ માની લીધું મારી બેન ગાંડી છે, પણ તું તો સમજદાર છે ને. જરાય નથી ને. 10% તો હું ગાંડી થઈ જ ગઈ, હવે 90% હારી છું. હું ચલાવી લઈશ બાપા. તું 100% થઈ જઈશ ને તોય હું તને એક શબ્દ પણ કોઈ દિવસ નહીં કહું, પણ હું તને એટલીસ્ટ બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું બાપા કે મારી બેન જે ડિપ્રેશનમાં છે ને એને બહાર નીકળવામાં મહેનત કર અને સપોર્ટ કર. એ હું કઈ ડોક્ટર નથી તે મહેનત કરું. પપ્પા ઈ જ કે એને એની સેવા કરો ને એનું ધ્યાન રાખો ને. એ ડોક્ટર બની હોત ને તો તમારા ઘરમાં ન પડી હોત અહીંયા. એ તો મને ખબર છે કે માણસની જેટલી બુદ્ધિ ક્ષમતા હોય ને એટલું એ ભણી શકે ને એ પ્રકારની ડિગ્રી મેળવી શકે. તમારી પાસે બીકોમ થવાની ક્ષમતા હતી તો તમે બીકોમની ડિગ્રી લઈ અને લગ્ન કરી લીધું. હું સારી રીતે જાણું છું હો. તમારે તો બાપ દીકરાને વયું જવું હોય આખો દિવસ બહાર કામે અને હાચવાની મારે. હ મારા મા બાપે એવું લખી નહોતું દીધું કે જિંદગી આખી તમારી બેનને મારે હાચવવી પડશે. જો કોઈ પણ છોકરી લગ્ન કરીને સાસરિયામાં જાય ને એટલે સાસરિયામાં જે કંઈ વસ્તુ થાય ને એ એક્સેપ્ટ કરવું જ પડે. આમાં કઈ નવાઈ નથી. તું મારી બેનને સાસવે છે. પછી નવાઈ કરે આ ગાંડીને આટલી હાચવું છું છતાંય તમે મને એમ કહો છો કે નવાઈ કરે. બીજી બાયડી લઈ આવો જાવ મને છૂટાછેડા આપી દો ઈ હાચવે ને તઈ તમને ખબર પડે. પ્લીઝ સ્ટોપ. મારી બેન ગાંડી નથી. 1000 વાર ગાંડી છે. એ ખાલી ડિપ્રેશનમાં છે અને દવા અને એની કેર કરવાથી એ સાજી થઈ શકે છે. સામેના માણસ શું કામે નહીં કંટાળ્યા હોય ત્યારે જ ડિવોર્સ દેતા હશે ને. એમને એમ તો નહીં દેતા હોય. પણ એ લોકો તો પારકા છે. અમારી બેન છે. તું સમજવાનો પ્રયત્ન કર. તારી નણંદ છે. મારી નણંદ છે. નણંદ તો છે ને તાંડવ રેચું છે તાંડવ. જેમ ઈ આ ઘરની દીકરી છે ને એમ હુંય કોકના ઘરની દીકરી છું. હા મેં કઈ ઠેકો નથી લીધો હવે આ ઘરનો. એની ભાભી છો અને ભાભી એટલે આની જગ્યાએ કહેવાય. દીકરીની જેમ કેર કરની એની સાજી થઈ જશે એ. પ્લીઝ નથી મારી ગાંડીની દીકરી બનાવી. ઈ મારી દીકરી નથી. હરી ફરીને એક ને એક વસ્તુ કરવું કઈ સમજાતું નથી મને. હવે મને છે ને કાગળિયા તૈયાર કરવું. આવું ન કરને યાર પ્લીઝ. મારી બેન ટેન્શનમાં છે અને બહાર કાઢને એની જિંદગી બરબાદ થઈ જશે. હાથે કરીને તમારી બેને ટેન્શન ઊભા કર્યા છે. હા કોઈ એને ટેન્શન આપ્યું નથી. બેનને સમજાવાય. એક ને એક વસ્તુ જમાઈ ઉપર શંકા કર્યા રાખે. તમે ઓલી છોકરી હારે વાત ન કરતા ને તમે ઓલી છોકરી હારે વાત ન કરતા. અરે ધંધો લઈને બેઠા છે. ખબર નથી એનું માઇન્ડ અપસેટ છે. એ શંકા એને કરવી ન હોય પણ એના મનમાં એવા સવાલો જ ઊભા થતા હોય ને એને બોલાય. મારે તમારી કોઈ ફિલોસોફી નથી જોતી. ઈ ડિવોર્સ આપે ને એટલે આપણે કાગળિયા તૈયાર કરી નાખજો. જલ્પા તું તો સમજ. ક્યારની યાર ઓનલાઈન છે, ક્યારની જોઉં છું, મને મેસેજનો જવાબ નથી દેતા. ઓલી યાર જ વાતો કરતા છે. હું નામ રીટા. પણ તું આરામ કરની. આ મોબાઈલ હું હવે મંત્રા કરશો તું? આરામ કરવા આવી છો ને હજી પપ્પા જોવો ક્યારની જોતી હતી. છેલ્લા કલાક 1.5 કલાકથી ઓનલાઈન હતા અને જ્યાં ઓનલાઈન પૂરું થયું ને તો ટ્રુ કલરમાં જોવો એનો ફોન ચાલુ દેખાય છે ક્યારનો. એ તું છે ને આયા બાપના ઘરે બેઠી છે ને તોય ન્યા છે ને કેમેરામાં જોયા કરશું ઓલાને અને મગજમાંથી એને કાઢતી જ નથી. પપ્પા કોની હારે ફોન ચાલુ હોય છે એનો? હું ક્યાં આવે જેની હારે ચાલુ એને. તારે તારું જીવતર સુધારવું છે કે બગાડવું છે એમ કે મને. પપ્પા એને લફરું છે બીજી છોકરી હારે. હવે એ છોકરીઓ ઓફિસમાં કામ કરતી હોય એની સાથે વાતચીત કરે ધંધો કરે કે ઘરમાં મંજીરા વગાડો તારી સામે બેઠો રહી. પપ્પા નગર છોકરીઓના જ ફોન આવે છે અને જોવો તે ક્યાંથી સ્ટાફમાં રાખવી પડે છોકરીઓ. તો હું ક્યાં કોઈ છોકરા હારે વાત કરું છું તો એ છોકરીઓ હારે હું કામ વાત કરતા તું છે? નોકરી ધંધો કરશો હે રૂપિયા કમાવા જાશો? હું ઘર તો સાચવું છું ને. તો મારે દૂધ વડા કરિયાણા વડા શાકભાજી વડા ન હોય કોઈના ફોન આવે તે વાત કરની પણ કોણ ના પડે તને એની હારે?
હું મારા ઘરવાળાને એકને જ પ્રેમ કરું છું. હા તે પ્રેમ એકને જ કરાય. વાત બધા કરો ને તો કઈ વાંધો નહીં. હવે નોકરી ધંધા કરવા ગયા ત્યાં બે બાયુ માણા હોય હે તો એ ચૂપચાપ ઊભો રહે એટલે ઓલા લોકો સમજી જાય એમ. એને વાત ન કરવી પડે ને યાર. તો પણ ગમે પ્રાઇવેટ કામ કરે ને હું કામ જોબ કરે છોકરીઓ આરે છોકરા કરતે એવું કામ કરે ને. હવે મગજમાંથી છે ને તારા બધા શંકાના કીડા કાઢ ન કર છે ને તારું જીવતર રોળાઈ જાય. એક તો તને છે ને ફારગતી આપી દેવાની વાત કરે છે લોકો સમજી ગઈ. ના 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 તો પછી છે ને તૈયાર તારે છે ને આખી જિંદગી તારી ભાભીની સામે રહેવાનું છે. મને સમજાઈ ગયું છૂટું કામ કરે ઓલીને ઘરમાં લાવી છે ને એટલે જ મારી આ છૂટું કરે છે. એટલે જો હું કઈ છૂટું નહીં આપું એને. એટલે જ હાજી થઈ જા બેન અને છે ને તારું પિયર છોડીને ત્યાં તારી સાસરીમાં વહી જા. મને મૂકી જાવ ને હું તમને લોકોને રોજ કહું છું પણ મૂકી જાવ ને એમને નથી તો એ મૂકવાનું. સીધા થઈ જાય અહીંયા બીજી હારે વાતો કરવા માંડ્યા. તમને ખબર છે આજ મેં ફોન કર્યો ને તો કોઈક રીટાના ફોન આવતા હતા એના ફોનમાં. હવે રીટા તો એની ઓફિસમાં નોકરી કરે છે ને પૂછતી હશે કે ભાઈ સર ક્યારે આવો છો ને આ ફાઇલ લઈને ક્યાંક જવાનું હશે એ બધી વાતો કરતા હોય. હવે તો રીટાને મને ફોન ના કરે કે મેડમ તમારા હસબન્ડનું મારે કામ છે તમારા હસબન્ડને કયો આ કામ તું પતાવી. નોકરી કરશો ત્યાં તને ફોન કરે ખોટી જીત કરીમાં નકર છે ને તે દીકરી જો મારી હાથ ઉપડી જાય મારી વાત કરે છે. પ્રેમથી સમજવું નથી. તો મને જ ખીજાય છે મારે જ સમજવા. જો આ તારા ભાભી છે ને એ તને રાખવા તૈયાર નથી અને જો તું સુધરે નહીં ને તો હું છે ને પછી ક્યાંક મૂકી આવે તને ગાંડાના આશ્રમમાં. ના મને મારા ઘરવાળા પાસે મૂકી જાવ મને બીજે ક્યાંય નથી એ તો ફારગતી જ આપી દેવાનો છે એ તને. એ કઈ તો પછી બીજી લઈ આવશે એ. તારે સુધરવું છે કે બીજી લાવવી છે એના માટે. હા હું સુધરી જાઉં શંકા નહીં કરું બસ. મગજમાંથી કીડા કાઢ. આટલી દવા કરાવે તો તારા મગજમાંથી નીકળતું નથી. લઈને બેઠી છે શંકા નહીં કરું બસ મને મૂકી જાવ ને. મારે મને કાંઈ નહીં કહું હો. અહીંયા બેઠી છે ને હવે કાલ આજથી મોબાઈલ બંધ. આ મોબાઈલ છે ને મારી પાસે આ રહે. તમારા પાસે રાખો પણ મને મૂકી જાવ તો તારે તો મોબાઈલમાં નથી જોતો. હજી 15 દિવસ હોય. નહીં પપ્પા મારે 15 દિન નથી રાહ જોવે. હું ઓમ ગાવ બધું શંકા નહીં કરું હવે મને મૂકી જાવ ને આવું કરો છો. આ કેવો સ્વભાવ થઈ ગયો તારો હે તને ખબર પડે કઈ? એ તારા પગ પર તું કુહાડો મારશું. એ તારું છે ને લગ્ન જીવન આમ છે ને આરે આવીને બેઠું છો. જરાક સિરિયસ થા. બસ શંકા આખો દિવસ. હવે નહીં કરું મેં કીધું ને પપ્પા મને મૂકી જાવ ને એવું કરો છો. હવે એ જેમ કે ને એમ જ કરે તમે જેમ કહો ને એમ બસ કઈ પૂછી જ નહીં આ છોકરી કોણ છે ઓલી છોકરી કોણ છે હું કાંઈ નહીં કહું. હું ખાલી કામથી કામ જ રાખીશ બસ બધા લપી નહીં કરું. મને મૂકી જાવ ને આ બધી લપ કરીને એનું જ આ પરિણામ આવ્યું છે. હું હવે પણ હવે નહીં કરું હું છૂટું નથી કરવું પપ્પા. આ તારી હારેકની તારી બેનપણી હતી કેવું ઘર હાચવીને બેઠી હે? એનો ઘરવાળો તો છે અપલખણો છે થોડો ઘણો તોય હાચવીને બેઠી છે. અને તારામાં છે ને ઓલો સીધો સાધો છોકરો છે તને પ્રેમ કરે છે સમજાવે છે પણ તારે તો બસ શંકા જ કરવી છે નીની જેવી વાતમાં. એમ કે એની પર વાળ ચોંટ્યો હતો એની પર ડાઘો પડ્યો હતો તે વાળ તારો જ હોય ત્યાં બીજા કોઈ ન હોય. મારો નતો લિપસ્ટિક નો ડાઘ. ના નામ લખ્યું તારા વાળ ઉપર એનું વાત કરશો તે. હું હવે નહીં કરું બસ મને મૂકી જાવ ને ત્યાં મને જાવું છે. મેં હમ તો ખાધા હું તમે કયો ને આમ બધું શંકા નહીં જો ન્યા જઈને પાછું જો શંકા કુશંકા કરીને તો ન્યાન હું મારે હો તને હવે. હું નહીં કરું બસ હવે. અહીંયા તો તારી ભાભીના કમળ મારે સાંભળવાના તારા લીધે. મને ખબર જ છે મારા ભાભીને હું ગમતી જ નથી હું તો એને દુશ્મન જ લાગુ છું મારા પોતાના. પછી છે ને ગાંડાના આશ્રમમાં મૂક્યા હોય તને ત્યાં રહેજે પછી. તમે બધા તો એવું જ ઈચ્છો છો ને કે હું એ આવું કરે ને તો ગાંડી જ થઈ જાય તું. ઘરને ભેગા થઈને કરીને પ્રેમથી સમજવું નથી તારે કોઈ વાત ને. હાલ હવે તૈયાર થા. અચાનક મૂકી હા મૂકી જાવ હાલ. અત્યારે જ મૂકી દો મારા ઘરવાળા પાસે. હા પણ જો કમિટમેન્ટ પાકું હો. હા હા બહુ હરખેલી થતી ને ન્યા જઈને પછી છે ને પાછું જૂનું ચાલુ નહીં કરતી. અને મોબાઈલ મારી પાસે જ રહે. કપડા અહીંયા પડ્યા છે મારા ચાલો ને આપણે. હા જાવી હું તને કહું એટલે નીકળી હાલો. હા તમે મને કયો હાય પપ્પા માની ગયા મને મૂકી જાય અહીંયા પણ જો એને કોઈ હારે વાત જ ના કરવા દઉં ફોન જ લઈ લઈશ ને. મમ્મી મારા સસરાનો ફોન આવ્યો હતો. હું કીધું હવે એ કંઈ કામ છે એમ કહેતા હતા અહીં આવવાનું કહેતા હતા. હવે શું કરે કોને ખબર હવે. ઈ કામ હોય ને બીજું શું કામ હોય મૂકવા આવતા હશે વાવાઝોડા. મારું રામ જાણે હવે શું કરવાના હોય. લ્યો આવી ગયા આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ. સારું છે હવે? મને સારું છે તમને કેમ છે? જો તમને તમારે બહુ સારું છે. તમને કેમ છે? મને સારું જ છે. અને દાંત તો કાઢો મારા આમ. મને બહુ સારું છે. આ કુમાર માસી
જો મારી બેનને સમજાવી અને અમે બાપ દીકરો અહીંયા લઈને આવ્યા છીએ અને ડૉક્ટર પાસે પણ લઈ ગયા હતા. એણે કહ્યું છે કે થોડીક એવી કાળજી રાખશો ને તો 15-20 દિવસમાં બધું ઠીક થઈ જશે અને એની રીતે એ સમજદારી થોડીક દાખવશે, તમારા ઉપર શક નહીં કરે. જો મહેન્દ્રભાઈ, આજે સવારે જ એનો ફોન આવ્યો હતો. મને ફોનમાં કહે તમે નાસ્તો કર્યો, પ્રેમથી વાત કરતી હતી. હું તો વિચારમાં પડી ગયો કે આટલી મારી કેર કરવા મળી. એમાં અચાનક મારી સેક્રેટરીનો ફોન આવ્યો કે સર તમે ક્યારે આવો છો. તો મેં એને કહ્યું કે 2 મિનિટ રીટા સાથે વાત કરી લો. આ રીટા કોણ છે? એ તમને કેમ ફોન કરે છે? તમારે શું કામ છે એનું? એને કહો કે મારી સાથે વાત કરે અને જે કામ હોય ને મને કહે, હું તમને કહી દઈશ. એટલે આખરે શું નતું કીધું, ખોટું કીધું તું. જો જીગુ, આવી રીતે સંસાર ના ચાલે. હા પણ મેં કીધું તો ખરી કે મારી ભૂલ થઈ ગઈ, હવે હું નહીં કરું બસ. પણ સમજો, હું શંકા નહીં કરું બસ. હવે હું તમને કાંઈ નહીં કહું. કોઈનો ફોન આવશે તો ફોન નહીં જો કે અહીંયા આંજલનો ડાઘ લાગ્યો છે ને એ પણ નહીં પૂછું. બસ હું તમને કોણ છે કાજલનો ડાઘ? પપ્પા તમે સમજાવો ને આને. હવે અહીં જો શું વાત થઈ ગઈ આપણે? પપ્પા હું હે? શંકા નથી કરતી. યાદ છે ને મેં શું કીધું હતું? બેન હવે આ નાદાની છોડ. તને ખબર છે મેં તને વાત પણ નથી કરી. તારી ભાભીએ મને શું કહ્યું કે જો જીજ્ઞાબેન કે આપણા ઘરે રહેશે ને તો હું તમને ડિવોર્સ આપી દઈશ. તું ચાહે છે એવું કે તારા ભાઈનું ઘર ભાંગે? મારે અહીંયા જ રહેવું છે આની પાસે. મારે આને છોડીને ક્યાંય નથી જવું. તો જો ઈ તું હરખી રીતે રહીને તો જ આ રહેવા દે. સમજી ગઈ? અને નકર તારે આવવું પડશે, તારું ભાઈનું ઘર ભાંગશે ત્યાં. ના હું અહીંયા જ રહેવું. હું કાંઈ નહીં કહું બસ. પ્રોમિસ કાંઈ નહીં કહું. જો મારી વાત સાંભળ, હું પણ તારાથી અલગ રહેવા નથી માગતો. હું તને કાંઈ છોડી દેવા નથી માગતો, પણ તારું વર્તન જ ના સુધરે તો હું શું કરું? કે જિંદગી આવી રીતે જીવાય? આપણા લગ્નને આ 2 વર્ષ થવા આવ્યા. આ 2 વર્ષમાં આપણે ક્યારેય પ્રેમથી 2 જણા બેસીને વાત કરી છે? તો દરેક વાતમાં દરેક સવાલો કરે. આની સાથે આમ શું કામ કરો છો, આવું કેમ કરો છો? અરે માણસ શું બીજા સાથે વર્ક કરતો એનો મતલબ એવો નથી કે મારે બહાર અફેર હોય. જો અત્યારે જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. મારે વર્કની સાથે લોકો સાથે મળવું પડે, એની સાથે વાતચીત કરવી પડે. કોઈ પણના કોલ્સ આવતા હોય. તે દિવસ ખબર છે ને, એક વાળને લઈને તે કેટલી બબાલ કરી હતી અને એ વાળ હકીકતમાં તારો જ હતો. કાંઈ વાળ ઉપર તારું નામ ના લખેલું હોય. પાછો તો વાળને આમ લંબાવે. આ મારો નથી, આ મોટો વાળ છે. બોલો. એ ખોટી શંકાઓ કરવાની છે ને ટેવ છોડ દે બેટા. તારે જો તારું જીવતર સુધારવું હોય તો. સમજી ગઈ તું? નકર છે ને હવે તારા માટે એક જ સ્થાન છે અમારે, ક્યાં મોકલી આપશું તને. મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારે આવું નહીં કરું બસ. આ છે ને મને માથાનો દુખાવો થઈ ગયો છો ભાઈ. આ મારે એને હાટુથી દવા ચાલુ કરવી પડી. જો. મમ્મી હવે નહીં કરું આવું કીધું ને. તને ખબર છે આ તારું મગજ આવું કેમ થઈ ગયું છે? શંકા કરી કરીને તારા મગજમાં છે ને આ બધી નસો કામ કરતી બંધ થઈ ગઈ છે. તું આવી રીતે રહીશ ને તું સાચે જ પાગલ થઈ જઈશ. હા બેટા, અત્યારે તું પાગલ નથી, પણ તને છે ને આમાંથી પાગલ થતા વાર નહીં લાગે. એટલે અમે તને સમજાવે છે તારા હારા હાટું. આ તારા ઘરમાં તારા ભાઈ ને ભાભી રહે છે ને, તારા ભાભી શંકા કરે છે આના ઉપર. મહેન્દ્રભાઈ પણ બહાર કામ કરે છે ને, એને પણ ફોન આવતા હશે. તો એ કાંઈ ગણીને ગાંઠે ના બાંધવાનું. અને જો આ પતિ પત્નીનો સંબંધ તો એવો છે ને કે જે વિશ્વાસની દોરી ઉપર ચાલતો હોય છે. જો એકવાર દોરી તૂટી જાય અને એમાં ગાંઠ થઈ જાય ને તો એ સંબંધમાં ક્યારેય મીઠાશ નથી આવતી. હું તને સાચા દિલથી જ પ્રેમ કરું છું. તું મારી પર વિશ્વાસ રાખ, ભરોસો રાખ કે હું તારા સિવાય કોઈ છોકરી સામે નથી જોવા. હું તારી સાથે ક્યારેય હસી મજાક પણ નથી કરી શકતો. મને પણ ઈચ્છાઓ હોય કે હું મારી પત્ની સાથે હસી મજાક કરું, એની સાથે પ્રેમ કરું, એની સાથે રોમાન્સ કરું, પણ એવી ઘડી તો આવતી જ નથી. કારણ કે 24 કલાક તારા મગજમાં એક જ વાત ચાલતી હોય કે હું કોઈ બીજાનો થઈ જાય, હું કોઈને લઈને ભાગી જઈશ, મારું કંઈ અફેર છે. જેવું વિચારીએ ને એવું જ માણસ સાથે થાય. તો એવા ખોટા નેગેટિવ વિચાર શા માટે કરવા? હવે નહીં કરું. કીધું તો ખરી ભૂલ થઈ ગઈ. એક ભૂલ જાતે નહીં કરો. હું તારી એક નહીં 100 ભૂલો જતી કરું છું, મને ખબર જ છે. પણ હવે પ્લીઝ બીજી વાર આવું નહીં કરતી તું, અને મારા પર ભરોસો રાખજો. હું તારા સિવાય કોઈને ચાહતો નથી અને ક્યારે ચાહીશ પણ નહીં. આટલો વિશ્વાસુ અને સજ્જન વર મળ્યો છે, હે સારો પરિવાર મળ્યો છે. હાચવીને બેહીને હુકામ શંકા કુશંકા કરશો. અને ધંધા વ્યવહારમાં તો બાયું મળાતે જાવું પડે ને વાતું કરવી પડે, બધું વ્યવહાર છે. સાચવવા પડે બધા. આપણે ઘર સાચવવાનું હોય. જો કુમાર, અમારા બેન વતી હું પણ માફી માંગુ છું. ફરીવાર મારી બેન ક્યારે પણ આવું કરે ને તો
તો એકવાર અમને કોલ કરીને બોલાવજો, અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું. જુઓ મહેન્દ્રભાઈ, તમારે માફી માંગવાની કંઈ જરૂર નથી. હું કોઈ પાસે માફી મગાવવા નથી માંગતો, પણ માણસના કંઈ અરમાન હોય, એની પણ કંઈક ઈચ્છા હોય કે લાઈફ કેવી રીતે સેટલ કરવી, લાઈફને કેવી રીતે એન્જોય કરવી. પણ લાઈફમાં એ વસ્તુ જ ના હોય તો માણસ ક્યાં સુધી ડિપ્રેશનમાં જીવે. હું તમારી બેનને એ જ સમજાવી રહ્યો છું કે તું મારા પર વિશ્વાસ રાખ, ખોટી શંકાઓ ના કર. હું તારો છું ને તારો જ રહેવાનો છું. કદાચ તું ગમે એવું કરીશ ને તો પણ હું તારો જ રહીશ. પણ એ ઠીક છે, હવે જે થયું ને તે બધું ભૂલી જા અને ફરી વાર આવું ન કરતી. પ્રશ્ન પૂછું? આન્સર કેવું લાગ્યું છે? જો પાસે હું મજાક કરું છું. હા, આંજલ છે ને મમ્મીનું છે. એ સવારે મને અહીંયા ટીલું કરતા હતા, કારણ કે હમણાં હેર વધી ગયા છે ને એટલે મમ્મીને ખબર છે કે કોઈ મારા હેરના વખાણ કરે એટલે મને તરત તાવ આવે, એટલે અહીંયા ટીલું કરતા કરતા એને અહીંયા લૂછીને. મજાક કરું છું. હા ઠીક છે. તો આમ જ હસવામાંથી ખસવું થઈ જાય. ખબર પડે તમને કઈ? પણ જો હવે પછી ક્યારે આવું ન થવું જોઈએ હો. નથી, કાંઈ નથી. અરે ના, એ નથી જોતી. હું કામાંથી લઈ મારી જ કે નહીં કાપી. જો હવે પપ્પાને હવે ચા બનાવજા. ચા નહીં પીવડાવે બેન અમને? શું દાંત કાઢે છે? હે, આપી વિડાવો. ગાંડી થઈ ગઈ છે? હે, ગાંડી થઈ ગઈ છે? ઘણા દિવસથી જોયા નતા તમને. હા, તો એક કામ કર, પેલા શાંતિથી મને જોઈ લે. હું તારી સામે બેસું, ચા પછી બનાવજો. હા, હું કે જાવ ઊભી થા. પપ્પા કઈ કહે છે? અરે મગન એટલી થઈ જાય ને આજુબાજુમાં કઈ ધ્યાન નહીં રાખવાનું કોઈનું.